સૌથી સારા ભગવાન છે, વર્લ્ડ બેસ્ટ ભગવાન છે, બધી રીતે મોટા છે. તમે જુઓ ભગવાનનું કાર્ય, બાલમંડળ. આ સૂર્ય કોણે બનાવ્યો છે? ચંદ્ર કોણે બનાવ્યો છે? આ નદી, સાબરમતી નદી કોણે બનાવી છે? આ ઝાડ પાન કોણ ઉગાડે છે? કેટલું ભગવાનનું કાર્ય છે. તો એ ભગવાન સૌથી મોટા છે. આવું કાર્ય કોણ કરે? તમે એવી કોઈ ફેક્ટરી જોઈ છે કે એ ફેક્ટરીની અંદર ઘાસ, રચકો, કપાસિયા, દાણ એ બધું આમ પીલે અને પછી બીજી બાજુ દૂધ નીકળે? દૂધ કાઢવાનું, ઘાસમાંથી દૂધ કાઢવાનું નીકળે? ફેક્ટરી જોઈ છે? જોઈ છે. તમારા ગામમાં જ છે. જોઈ? કઈ બહુ ઊભા થઈને બોલો. જો બરાબર હોતી કાઢ્યું. હવે કેવું બનાવ્યું તમે જુઓ. માણસ બુદ્ધિશાળી ખરો, પણ આવી રીતે આમ ઘાસ પી લે દૂધ કાઢી શકે? પણ ભગવાને ગાય બનાવી દીધી. તે ગાય ઘાસ ખાય, કપાસિયા ખાય, ખોર ખાય, પેલું દાણ ખાય, રચકો ખાય અને દૂધ આપે. એટલે પીલીમાંથી દૂધ કાઢે. ભગવાનની ફેક્ટરી કેવી છે. તો આવું ભગવાનનું ઘણું કાર્ય છે. એટલે આપણને ખ્યાલ આવે છે કે સૌથી મોટા આવું કોઈ ના કરી શકે. કોઈ આ ના કરી શકે. આ ભગવાન કરી શકે છે. માટે સૌથી મોટા ભગવાન છે. એ ભગવાનનું બળ જો આપણને પ્રાપ્ત થાય તો આપણે આગળ વધીએ, તો સંસ્થા આગળ વધે. કારણ કે તમે બધા સંસ્થાનો ભાગ છો. તમે BAPS છો, તમે BAPS છો, તમે BAPS છો. બધા એક જ છે. અમે એકલા ત્યાગી જ નહીં. તમે ભલે ઘેર હો, પણ તમે BAPS ના છો. હવે તમારે આગળ વધવાનું. આ બાળકો ભણે છે. હવે ભણવામાં આગળ વધે તો સંસ્થાનું નામ આગળ આવે કે નહીં? તમે ખેતી કરો છો અને ખેતી સારી કરો તો તમે સુખી થાઓ, તો તમે વધારે દાન ધર્માદો કરો અને ગામમાં તમારી એમનામાં છાપ ઊભી થાય. એટલે દરેક જે કરે છે સારામાં સારું કરવાનું, વર્લ્ડ બેસ્ટ. પાછું એમને એમ નહીં. આ ભણે છે, શરૂઆત નીચેથી થાય. તમે કયા ધોરણમાં છો? 7મામાં. 6ઠામાં કયો નંબર હતો? માર્ક હતા? કેટલા માર્ક હતા? કેટલામાંથી કેટલા હતા? ટકા કંઈ કહી શકો? કેટલા? 65 ને 70ની વચ્ચે. હવે જો 65 ને 70 છે એટલે જે તમારા હોય એનાથી 5% વધારો. એટલે હવેની પરીક્ષામાં તમારે જો 65 હોય તો 70 આવવા જોઈએ. એમ દરેક પોતાના ઉમેરો. તો આગળ વધવાનું. ભણવામાં આગળ વધો, ખેતીમાં આગળ વધો, નોકરીમાં આગળ વધો, દરેક વસ્તુમાં આગળ વધવાનું. કારણ કે ભગવાન વર્લ્ડ બેસ્ટ છે. એ ભગવાન તમારી પાસે છે અને આગળ વધી શકાય છે. તો જે કંઈ આપણે કરીએ છીએ, ગમે તે હોય, એ તમારી વ્યવહાર સંબંધી પ્રવૃત્તિ હોય, પણ એનો પણ નંબર આવવો જોઈએ. કારણ કે એમાં પણ એ બધું ગણાવવાનું છે. તમારો વેપાર પણ ગણાવવાનો છે. તો આ રીતે જે કંઈ કાર્ય આપણે આ બધા ભણે છે તો ભણવામાં આગળ વધવાનું છે. એને માટે જે ભણનારા વિદ્યાર્થીઓ છે એના હું સૂત્રો બોલાવું છું, એવું બોલજો. વિદ્યાર્થીઓ બોલવાનું છે. તમે પણ બધા યાદ રાખજો અને તમારા ઘેર બાળકોને શીખવજો. સ્વામિનારાયણ હરે. ભણવું એ ભક્તિ છે. ભણવું એ સેવા છે. ભણવું એ તપ છે. ભણવું એ યજ્ઞ છે. ભણવું એ યાત્રા છે. કે આપણે સામાન્ય રીતે ભક્તિ એટલે શું? આરતી ઉતારવી એ ભક્તિ બરાબર છે પૂજારી માટે. પણ તમે બાળકો છો અને ભણો છો, તો તમે ભણો છો એ પણ ભક્તિ છે.
તમે તમારા બાળકોને ભણવાની પ્રેરણા આપો. બરાબર, બધા ભણાવી ના શકે, પણ તમે પ્રેરણા આપો જે તમારી ભક્તિ થઈ ગઈ, એ સંસ્થા આગળ વધી. આ બધા ભણે છે અને સારું ભણે તો પહેલો તો એને લાભ થાય, પહેલું કુટુંબ રાજી થાય, જે શિક્ષકો ભણાવતા હોય એ રાજી થાય, બધા રાજી થાય, બધા આગળ વધે. તો BAPSની અંદર આપણે દરેકે પોતપોતાના ક્ષેત્રમાં જ્યાં હોય ત્યાંથી આગળ વધવાનું છે. અને આગળ વધવા માટે જે બળની જરૂરિયાત છે, જે બુદ્ધિની જરૂરિયાત છે, જે શક્તિની જરૂરિયાત છે, એ બધી ભગવાનમાંથી આવે છે. માટે એ ભગવાન સાથેનું આપણું જોડાણ એ વ્યવસ્થિત થાય એ કરવાનું છે. એટલે એને માટે સ્વામિનારાયણ ભગવાને એક ઉપદેશની વાત કરી છે, એ હું બોલું છું, એ મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે ભગવાનને ભજવા એથી બીજી મોટી વાત નથી. મોટામાં મોટું કાર્ય આ છે. વર્લ્ડ બેસ્ટ થવું છે આપણે, પણ વર્લ્ડ બેસ્ટ કોણ છે? ભગવાન. પણ એ ભગવાનને પ્રગટ કરવા માટે શું કરવાનું છે? ભજન. જે ભજન આપણે કરીએ એનાથી મોટું કોઈ કામ નથી, કારણ કે એમાં ભગવાન આવે છે. ભગવાન આવે તો બધા કામ સરળ થઈ જાય, બધા પ્રશ્નો ઉકલી જાય. જેણે જેણે ભગવાનને રાખ્યા છે એ દરેક રીતે આગળ વધ્યા છે. તો એ ભગવાનનું ભજન આપણે બધા જ કરીએ જ છીએ, પણ એમાં જે કંઈક થોડી કસર રહેતી હોય ને એ હવે કાઢવાની છે. તો એને માટે જે સ્વામિનારાયણ ભગવાને એક આદેશ આપ્યો છે શિક્ષાપત્રીમાં, 3-4 શ્લોકમાં કહ્યું છે, પણ એમાંથી હું જરા ટૂંકું કરી અને તમને કહું છું, એ તમે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે કે રોજ તિલક ચાંદલા સહિત પૂજા કરવી. જોયું, આ આદેશ આવ્યો. શતાબ્દીની અંદર જે આ તમારા 2 ક્ષેત્ર કયા? ગ્રામ્ય ક્ષેત્રના જાકોરા અને પેલું કોબા, એની અંદર આપણા આખા ગામની વાત હમણાં નથી કરતા, પણ આપણા ગામના જેટલા હરિભક્તો છે, હરિભક્તોની વાત કરું છું, એ બધા તિલક ચાલ્લા સહિત પૂજા કરતા થવા જોઈએ. આજે કોઈ બાળકનો જન્મ થાય, હવે સભામાં તો છે નહીં, એનો જન્મ તો ત્યાં હોસ્પિટલમાં થયો છે, પણ એનો જન્મ થાય કે એને આ ભગવાનની વાત નાખવાની, એને આ સમજાવવાનું. બધા જ આ રીતે આ ભગવાનનું ભજન કરે, બધા પૂજા, એની પૂજા લેવાની, એ વાત કરી છે આ શિક્ષાપત્રીમાં. તો બોલું છું, મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને વાત કરી છે રોજ તિલક ચાલ્લા સહિત પૂજા કરવી. બહેનોએ ખાલી ચાલ્લો કરવાનો, પુરુષોએ તિલક ચાલ્લો કરવાનો, કોઈ બાકી ના રહે. હવે જો પૂછીએ આપણે, તમે અત્યારે બધા છો, એમાંથી રોજ તિલક ચાલ્લા સહિત પૂજા કરતા હોય એ હાથ ઊંચો કરો. ઘણા છે બધા, પણ થોડાક બાકી દેખાય છે. બાલ મંડળમાં ઘણા બાકી છે બધા, તો કોઈ બાકી ના રહેવા જોઈએ. નવા કદાચ હોય તો આપણે એકદમ ના કહીએ, પણ જે સત્સંગી છે તો એને રોજ પૂજા કરવાની. તમે જુઓ દરેક ધર્મની અંદર રોજ કરે છે ને તો પાકું થાય છે. અઠવાડિયે આપણે કરીએ છીએ બધું, ઘણા કરે, સભામાં આવે છે, રોજ પૂજા કરવાની. એટલે જેને પૂજા ના હોય એ આ સભા પૂરી થાય એટલે બુક સ્ટોલમાંથી પહેલી તકે પૂજા લઈ લેજો, પછી જમવા જજો. તો નહીં તો પાછું ઢીલું પડી જાય. એટલે કોઈ બાકી ન રહે. તિલક ચાલ્લા સહિત પૂજા
બધાએ આપણે કરવાની. આ એક પહેલી વાત આવી. હવે એ જે ભગવાનનું ભજન આપણે કરીએ જ છીએ ને તમે બધા કરો છો, કદાચ પૂજા નહીં કરતા એમને મારા કરતા હશે બધું. હવે એની અંદર એક વાત વધારે ધ્યાન રાખવાની છે. એ શું રાખવાનું છે? એ જે દેવાનંદ સ્વામીએ કહ્યું છે એ હું બોલું છું કે મારી સાથે બધા બોલજો. સ્વામિનારાયણ હરે. શ્રી સ્વામિનારાયણ ભગવાને ના સોરી જરા સ્વામિનારાયણ હરે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ વાત કરી જે થઈ એક મના પ્રભુને ભજીએ. જોયું? ભગવાનનું ભજન કરવાનું, પૂજા કરવાની, સભા કરવાની, આરતી કરવાની, પણ એક મના થઈને કરવાની. હવે એક મનાનો એક અર્થ યોગીજી મહારાજ જે કરતા એવું બોલું છું. તો યોગીજી મહારાજ એવું કહેતા કે એક મના એટલે એક સંપ. બધાએ એક અવાજે બધું કાર્ય કરવાનું, એકતા રાખીને કાર્ય કરવાનું. એનું બળ જુદું, એ ભગવાનનું ભજન જુદું થાય. આપણે બધાએ એક થવાનું છે. જેમ અત્યારે ધારો કે આરતી થતી હોય, હવે એક જણ આરતી બોલતો હોય, એનો અવાજ જુદો નીકળે, નગારું જુદું આમ જુદી દિશામાં વાગે, ઝાલર વળી જુદી દિશામાં વાગે, ઘંટ વળી ત્રીજી દિશામાં વાગે. હવે જે ધમાલ ચાલતી હોય, હવે એ એક મના ના કહેવાય. એક જ થઈ જવાનું, એક જ ખબર પડે. ઢોલકું ગાવાનું, વગાડવાનું બધું એક થઈ જાય, જુદું ના લાગે આમ. તો એક મના થયું. આ તો સ્થૂલ છે, પણ પછી અંદર જવાનું છે. તો એક મના થવાનું છે. એક મના થવા માટે આ બધું આવશે. પછી આરતી કરો, એક અવાજે આરતી થાય. મંદિર હોય તો ઘરની બધા ઘરમાં તો કરતા જ હશે. તો એ ઘરની અંદર આરતી થતી હોય તો બધા સભ્યો ભેગા થઈ જાય, છૂટક છૂટક નહીં. કારણ કે એક મના થવાનું છે, એક સંપ લાવવાનો છે. તો એ સંપ લાવવા માટે કુટુંબથી શરૂઆત કરવાની. બધાને રોજ ભેગા કરવાનું જરા મુશ્કેલ છે, એ અઠવાડિયે ભેગા થાય છે. પણ રોજ આપણે આ કરવાનું છે. તો ઘરમાં તો થઈ શકે. તો કદાચ બહુ કથા કરતા ના ફાવે, પણ આરતી કરતા ફાવે કે નહીં? એ તો ફાવે છે. તો એ કરવાનું. હવે તમે બધા આરતી તો કરતા હશો, બધાના ઘરમાં આરતી થતી હશે. પણ આરતી થતી હોય ત્યારે એક જણ બાથરૂમમાં નહાતો હોય, એક જણ નાસ્તો કરતો હોય, એક જણ સૂતો હોય. આ બધા જાત જાતનું આરતી થયા કરે. એમ નહીં. એ ટાઈમ એવો તમારા ઘરનો તમે નક્કી કરો કે આ ટાઈમમાં બધા આરતીમાં આવી જવાનું. આપણી કંઈ આરતી લાંબી તો છે નહીં, પણ એ જો કરો તો એકતા વધે, એક મન થાય. તો એક મના થવા માટે એક અગત્યની વાત એ છે કે આપણે જે કેટલીક વસ્તુ કરીએ જ છીએ, પણ એ વ્યવસ્થિત કરવાની. અત્યારે તો પેલા ઘણા મંદિરોની અંદર ઇલેક્ટ્રિક નગારા આવી ગયા, પણ ઇલેક્ટ્રિક નગારું ના હોય તો હાથે વગાડે ને, તો વ્યવસ્થિત વાગે, એક અવાજ. હવે ઘરની અંદર અહીં તમારા બધાના ગામમાં તો મંદિર છે નહીં, પણ ઘર તો છે ને. તો ઘરની અંદર ઘરના સભ્યોએ ભેગા થઈને આરતી કરવાની, તો એક અવાજથી કરવાની. પછી આ તો એટલું થયું, પણ હવે એક બનાવમાં બીજું આગળ વધવાનું આવ્યું. ઘરની અંદરથી કે ઘરના જે સભ્યો છે, હવે આખો દાડો આરતી કરવાની નથી, આખો દાડો કથા કરવાની નથી, પણ પ્રવૃત્તિ તો કરવાની છે ને. તો એ ઘરના સભ્યો જે છે એને અંદર અંદર મન મેર કેવો છે, આ થોડી અંતરદ્રષ્ટિની વાત આવી. આમ બહારથી ખબર પડે. ધારો કે ઘરની અંદર આમ કંઈક કોઈ દારૂ પીતો હોય તો તરત ખબર પડી જાય, બીડી પીતો હોય તો ખબર પડી જાય. પણ અંદર અંદર મન મેર ના હોય, એકદમ ખબર ના પડે. બહુ કંઈક કોઈક વાર કંઈક ધમાલ થાય તો ખબર પડે, પણ બાકી એમ ચાલુમાં ખબર ના પડે. પણ એકતા લાવવાની. ઘરની અંદર ઘરના સભ્યોએ એક થઈને કાર્ય કરવાનું છે. ઘણા ઘરોની અંદર
પિતાને ને પુત્રને બનતું નથી, બે ભાઈને બનતું નથી, ઘણીવાર મા દીકરાને બનતું નથી, ભાઈને ને બેનને બનતું નથી. તો આપણા ઘરમાં એવું કંઈ છે? આ શોધવાનું. શતાબ્દીની અંદર આ એકતા લાવો. શરૂઆત કુટુંબથી કરો અને એમ કરતાં કરતાં ઠેઠ આગળ લઈ જાઓ. પણ એકતા લાવવી એ બહુ જ અગત્યની વસ્તુ છે. એકતા લાવવા માટે અમુક જે સૂત્રો છે તો એ હું બોલું છું, એ મારી સાથે બોલજો. મહિમા, ના સોરી, એની પહેલાં જરા બીજો શબ્દ આવશે. મિલન, મહિમા, મદદ, માફી. 4 શબ્દ બાલમંડળ. સંપ લાવવા માટેના 4 શબ્દો. તમારામાંથી જેને યાદ રહ્યા હોય એ હાથ ઊંચો કરો. ચલો ફરી બોલું છું, બરાબર ધ્યાન દઈને સાંભળજો. મિલન, મહિમા, મદદ, માફી. ચલો હવે કોઈ યાદ રહ્યું? બાલમંડળ. પેલા બાલમંડળનો વારો. લે પેલા, હા બસ. બીજા બોલશો ને? હા, વેરી ગુડ. 3 તાલીનું માન 3 વખત આપ. આવું નહીં, BAPS તાલી. 1 2 3, 1 2 3, 1 2 3. બસ બરાબર. હોશિયાર છે. ભણવામાં કયો નંબર આવે છે? બીજો આવો પહેલો લાવવાનો. વર્લ્ડ બેસ્ટ. ભણવામાં પહેલો પાછો. જો બધે જો આટલે જ પહોંચ્યો, બીજે જ પહોંચી ગયો, પણ પહેલો આવે એવો છે. તો એ બધું કરવાનું. પણ એ બધું કરવા માટે આવ્યો સંપ. આવ્યો સંપ વધારો. બસ બધા આના ઉપર વિચાર કરો કે સંપ કઈ રીતે મંડળમાં વધારવો. પણ એ શરૂઆત ઘરથી કરવાની. એમાં 4 સિદ્ધાંત આવ્યા. હવે હમણાં બોલ્યા. બીજા બાલમંડળમાંથી કોણ બોલશે? તમે બોલો, ઊભા થાવ. હવે આ બોલે એ બધા બોલતા જજો. થોડું ક્રમમાં ફેર પડ્યો છે, વાંધો નહીં, એમાં કંઈ બહુ વાંધો નથી. આ તો જરા તમે ભણો છો એટલે તમે ક્રમનું શીખો તો ભણવામાં આગળ વધાય. આ લોકોને વાંધો નહીં, એને પરીક્ષા આપવાની નથી એટલે એને વાંધો નહીં, પણ તમારે આપવાની છે એટલે તમારે સાચવવાનું. એક જણ ક્રમમાં લખે, એક જણ ક્રમમાં લખે, તો જેણે ક્રમમાં લખ્યા હોય એના માર્ક વધારે આવે ને પેલાને થોડા ઓછા આવે. બગડી ના જાય, નપાસ નથી થયા. તમારે 98% તો કહેવાય જ, 99 કહેવાય. પણ એક કપાયો એ વર્લ્ડ બેસમાં ખામી લાવે. 100%ની વાત કરવાની. ભણો છો 100% ભણો. વેપાર કરો છો 100% વેપાર કરો. ખેતી કરો છો, તમારી ખેતી સર્વોપરી થવી જોઈએ. જો ખેતી કરતા હોય પણ આમ તમારી ખેતી ક્યાંક ના ગુજરાતમાંનો નંબર છે, વર્લ્ડમાં નંબર છે, એવી ખેતી થાય. ભલે મુશ્કેલી હોય તોય રસ્તો કાઢવાનો અને ખારી કરવાની. પણ એ બધું કરવાનું છે. એટલે આ તો બાળકોને આ વાત કરી. તો મિલન, તો મિલન એટલે શું? મળતા રહેવાનું. તો મિલન કેવી રીતે થઈ શકે? જો ઘરનો વિચાર કરો, પછી મંડળનો વિચાર કરો. તો ઘરમાં આપણે કહ્યું કે આરતીમાં મલાય, બધાએ રોજ આરતીમાં ભેગા થઈ જવું. પછી જમતી ફેરે ભેગા થઈ જવાય. એ થોડું ઘણીવાર અઘરું પડે, કારણ કે નોકરી કરતા હોય અને નોકરી દૂર હોય તો બપોર જમવા માટે ઘેર ક્યાં આવે? તો ફાવે નહીં, બધો ટાઈમ જતો રહે. પણ આ તો ધારો કે સવારે નાસ્તો કરો ને તો ભેગા નાસ્તો કરો, બપોર ના થાય. પછી રાત્રે લગભગ આવી ગયા હોય તો રાત્રે બેસો. પણ ભેગા બેસીને જમવાનું રાખો. જો આ રીતે કરીશું તો એ મિલન. આમાં કંઈ ખર્ચો નથી. તમને ક્યાંક મંદિરે જવાનું છે તો તમારા પાસે પ્રશ્ન આવે કે ભાઈ ખર્ચો કરવો પડશે, પછી કેળનો દુખાવો છે, ઘણા જાત જાતના પ્રશ્નો આવે બધા. પણ આની અંદર કોઈ પ્રશ્ન નથી. ઘરમાં જ ભેગા થવાનું છે. પણ એ ઘરમાં ભેગા થવામાં આપણે આરસ આવી જાય છે. એ આરતી કરે છે પણ બધા ભેગા થઈને નથી કરતા. તો એ મિલન. પછી જમતી ફેરે મલાય.
પછી રાત્રે સભા, સમૂહ પ્રાર્થના કરીને રાત્રે સભા કરવી. તો આ બધા મળી શકાય છે. તો આ રીતે જો મિલનથી કરીશું તો આપણામાં એકતા વધશે. તો દરરોજ આપણે આ કરવાનું મિલન. પછી મિલનની અંદર આગળ આવ્યું બીજું આવ્યું મિલન. પછી શું આવ્યું? મહિમા. મહિમા જાણો, દરેકનો મહિમા જાણો. પહેલાં તમારા ઘરના સભ્યોનો જાણો. ગઈકાલે રાત્રે એક બાળકનો પરિચય કરાયો. હવે એ કંઈક 9મા ધોરણમાં ભણે છે. પણ એણે આ લિખિત યજ્ઞ પુરુષદાસ પુસ્તક 2 દિવસમાં વાંચીને આપી દીધું. બાળકો તૈયાર થાય છે 9મા ધોરણમાં ભણનારા, અને પુસ્તક આખું વાંચીને આપી દીધું. અને એમાં તો કેટલા પુસ્તકો વાંચ્યા છે એનું વર્ણન કરાવ્યું હતું કાલે બધું. તો જો નાના છે આમ તો એનો મહિમા થયો ને, તો એ આપણે જાણવાનો. તમારા જ બાળકો હોય ઘરમાં પણ તમને મહિમા ખબર ના હોય. તમારો છે પણ તમે એને જાણતા ના હો, પણ તમે જાણો તો તમારા બાળકો પ્રત્યે તમને આદર વધે. કશું નવું આપવાનું નથી, તો અમુક તો આપેલું જ છે તમે, પણ તમે મહિમા જાણો તો તમારો અને અંદર અંદરનો સંબંધ સુધરે. તમને જ આનંદ આવે કે મારો દીકરો આગળ છે. હવે એ આગળ છે, તમને કશું આપતો નથી પણ એ તમને આપે છે. પણ તમે આગળ વધ્યા એટલે મંદિર આગળ વધ્યું. તો આપણે દરેકે આ કઈ રીતે મિલન વધે અને કઈ રીતે મિલન સારું થાય એ હંમેશા વિચારવું. આપણે મળીએ જ છીએ, નથી મળતા એવું પણ નહીં, પણ હજુ વધારે મળવાનું રાખો. તો ઘરની અંદર એક તો આરતીમાં મળો. પછી સવાર ઘણા નોકરીમાં જવાનું હોય, વિદ્યાર્થીઓ સ્કૂલમાં જાય એટલે સવાર પછી મેર ના પડે. ઘણીવાર બપોરે જમવાનો મેર ના પડે, રાત્રે લગભગ બધે પડી જાય. રાત્રે લગભગ બધા આવી જતા હોય છે. તો એ બધાએ રાત્રે ભેગા બેસીને આ પ્રાર્થના કરવાની. તો ભગવાનનું બહાર આવશે. ભગવાનનો આદેશ છે આ, અને બધા એ રીતે જીવન જીવે છે. તો આપણે આ બધાએ આ રીતે આ સિદ્ધાંત કરવાનો છે કે આપણે બધા એક છીએ. તો એને માટે છેલ્લામાં છેલ્લી પ્રકારની જે ભૂમિકામાં આપણે પહોંચવાનું છે એવું બોલું છું એ મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. હા, શું વાત કરી ત્યાં? મિલનની વાત કરી હતી ને, મહિમાની વાત કરી હતી. તો મહિમાની વાત હું કરતો હતો પેલા યુવકની, કે એણે આ બધા પુસ્તકો વાંચ્યા. તો તમારા બાળકોમાં હોય જે કંઈક સારું કર્યું હોય તમે જાણો અને એની વાત કરો, પછી બીજાની વાત કરો જાણતા હોય તો. પણ મહિમાની વાત જેટલી મહિમા છે એ કરંટ છે. જેમ આપણા ઘરમાં કરંટ આવે તો ખબર ના પડે શું આવ્યું. ઘરમાં મોટર આવે તો ખબર પડે, સોફો આવે તો ખબર પડે, ટેલિવિઝન આવે તો ખબર પડે. પણ મહિમા આવે, કરંટ, ઇલેક્ટ્રિકનો કરંટ આવે તો ખબર ના પડે. પણ ઇલેક્ટ્રિકનો કરંટ આવે તો એ ટેલિવિઝન ચાલે, રેફ્રિજરેટર ચાલે, બધું ચાલે. એમ આ મહિમાનો કરંટ આવે તો બધા કામ થાય. એટલે ભગવાનનો મહિમા જાણવાનો, ભગવાનના સંતનો મહિમા જાણો. પછી ભગવાનના સંતના સંબંધવાળા બધા ભક્તોનો મહિમા જાણો. એ મહિમા જેટલો જણાય તો કેટલો મહિમા કયો છો. જો ભગવાનના મહિમાની પહેલી વાત કરી, ભગવાનનો મહિમા. તો મેં હમણાં વાત કરી કે આ સૂર્ય ભગવાને બનાવ્યો છે, ચંદ્ર ભગવાને બનાવ્યો છે. પણ એ ભગવાન મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા એ આ સહજાનંદ સ્વામી છે. આ દ્રઢ કરવાનું. એ મહિમા સમજાય તો બધાના જીવનના કેન્દ્રમાં સ્વામિનારાયણ ભગવાન આવ્યા તો એકતા થાય. કોક એવું માધ્યમ હોય કે જે બધાને માન્ય હોય તો એ તરત બધા એની આજુબાજુ ભેગા થઈ જાય. તો પહેલી વાત આ વાત સમજવાની છે કે સ્વામિનારાયણ ભગવાન છે. તો એના થોડા વચનો બોલું છું, મારી સાથે બોલજો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી ભગવાન છે. શ્રી ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મનો અવતાર છે. શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ,
શ્રી યોગીજી મહારાજ અને શ્રી પ્રમુખ સ્વામી મહારાજ ગુણાતીત સત્પુરુષ છે, મોક્ષનું દ્વાર છે, મારા ગુરુ છે. આ સમજણની દ્રઢતા કરવાની. આ મહિમા આવ્યો. એ સેન્ટરમાં એ આવે, જીવનના કેન્દ્રમાં એ આવે એટલે અંદર અંદરના મતભેદ હોય પણ એ વિચાર કરે કે આ ભગવાનને આપણે રાજી કરવાના જ માટે પોતાના વિચારો થોડા મૂકી દે. પણ એ મહિમા સમજાયો હોય તો આ બને. તો એ ભગવાનનો મહિમા, સંતનો મહિમા. સંતનો શું મહિમા કહો? સંત માટે એક બીજો શબ્દ વપરાયો છે ગુરુ. અને ગુરુનો જે મહિમા કયો છે, જે પરોક્ષમાં પણ કહેલો છે, આપણે નવો કહીએ છીએ એવું નથી, હજારો વર્ષોથી કહેવાતો આવ્યો છે. તો એ મહિમા હું બોલું છું. એની સાખી બધા, એનો શ્લોક બધાને આવડે જ છે. આપણે બધા સાથે બોલીશું. બધા પલાઠી વાળો, આંખ બંધ કરો, હાથ જોડીને છાતી આગળ રાખો અને ગુરુ બ્રહ્મા એનો શ્લોક બધા બોલજો. સ્વામિનારાયણ હરે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હવે જો આનું ભાષાંતર ટીકા સાથે હું બોલું છું, એ મારી સાથે બધા બોલજો. ગુરુ શબ્દ તો જનરલ વાપર્યો, પણ આપણે માટે ગુરુ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. તો આ બધો મહિમા પ્રમુખ સ્વામી મહારાજનો કયો છે, એ જ કયો છે. એ સિવાય આના અનુસંધાનમાં જે કહેલું છે એ હું બોલું છું, મારી સાથે બોલજો. પ્રમુખ સ્વામી મહારાજના દર્શન એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શન. શ્રી ગુણાતીતાનંદ સ્વામીના દર્શન. શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજ, સર્વ અવતારો, સર્વ સંતો, સર્વ આચાર્યો, સર્વ ભક્તો, સર્વ મંદિર, સર્વ શાસ્ત્રો, સર્વ તીર્થ એ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા દર્શાય છે. તે પ્રમુખ સ્વામીના દર્શન થયા તો બધા તીર્થ એમાં આવી ગયા, એની યાત્રા થઈ ગઈ તમારી. તો આ રીતે આ મહિમા સમજવાનો આવ્યો. તો એ મહિમા સમજાયો હોય તો આપણું મન છે એ આગું પાછું થતું એ સરખું થઈ જાય. બીજી વાત કે એનો મહિમા સમજ્યા એટલે શું? સ્વામિનારાયણ ભગવાનનો મહિમા સમજ્યા, પણ એ સ્વામિનારાયણ ભગવાન આવા સંત દ્વારા પ્રગટ છે એ મહિમા સમજ્યા, પણ એટલે શું? તો એના સંબંધવાળાનો મહિમા. એનું વાક્ય હું બોલું છું, મારી સાથે બોલજો. નાનામાં નાનો હરિભક્ત ગામડાનો હોય, અભણ હોય, ગરીબ હોય, થાબડા જેવો હોય, તે પણ મારા માથાનો મુગટ છે, બ્રહ્મની મૂર્તિ છે, ચૈતન્યની મૂર્તિ છે, કૈવલ્ય મૂર્તિ છે. હું એનો દાસ છું, દાસાનું દાસ છું, ગુલામ છું, ગુલામનો ગુલામ છું. આ નાનામાં નાના હરિભક્તનો મહિમા આવ્યો. ભલે એ ગરીબ હોય, ગામડાનો હોય, ગમે તે હોય, પણ આપણે એનાથી નાના છીએ આવું માનવાનું. આ થોડું અઘરું આવ્યું. આપણે ભણેલા હોઈએ, પૈસાદાર હોઈએ, મોટી સત્તા ઉપર હોય, કઈ રીતે સમજે? પણ જો આવું સમજ્યા છે. સ્વામિનારાયણ ભગવાને ઉદ્ધવજીની વાત વતનામૃતમાં કરી છે કે ઉદ્ધવજી એ ભગવાનના એવા પરમ ભક્ત હતા. આ લોકની રીતે જુઓ તો રાજા જેવા હતા, સામાન્ય નહોતા. પણ એમણે ગોપીઓનો મહિમા કયો છે અને ભગવાન પાસે એવું માગ્યું
કે આ ગોપીઓ જ્યાં ફરતી હોય ત્યાં આગળ મને લતા એટલે વેલ, તૃણ એટલે આ નાનું ઘાસ, લતા તૃણ ગુચ્છ છે, નાના છોડ બધા, એમાં કોઈક અવતાર આપજો, કારણ કે આ બધાની રજ મારી ઉપર પડે. તો ઉદ્ધવજીએ એવી સામાન્ય ભક્ત એવી ગોપીઓ એના ચરણની રજ માગી છે. કેટલો મહિમા! તો જો ભગવાનનો મહિમા એટલે નાનામાં નાના ભક્તનો મહિમા, તો આ સમજવાનું. તો એકતા રહે. તો તમારા બાળકો તો તમારા જ છે. તમને લાગે કે નાના નાના છોકરા છે, પણ છોકરા છે પણ આ તમારા છે, અને પાછા ભગવાનના ભક્તો છે. એની ખામી હશે કંઈક, પણ એ ભૂલીને આ યાદ કરવાનું. જો આવો મહિમા તુલસીદાસે કહ્યો છે, એની સાક્ષી હું બોલું છું, મારી સાથે બધા બોલજો. તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, ताके पग की पहनिया मेरे तन की चाम. શું કહ્યું આ તુલસીદાસે? તુલસીદાસ રામચંદ્રજી ભગવાનના ભક્ત હતા. આપણે એ સ્વામિનારાયણ ઉપર લઈ લેવાનું. પણ એમણે શું કહ્યું કે ભૂલમાં કોઈ રામનું નામ લે, ભૂલમાં લીધું છે. એણે કોઈ દિવસ રામજી મંદિર જોયું જ નથી, કોઈ દિવસ ઘંટ વગાડવા ગયો નથી, રામાયણની કોઈ વાત એને ખબર નથી, કશું જ એને રામચંદ્રજી વિશે કાંઈ ખ્યાલ નથી. પણ બધા બોલે છે એટલે એ પણ બોલ્યો કે જય સીતારામ. અને એ તુલસીદાસે સાંભળ્યું. તો તુલસીદાસ કહે છે કે એ માણસને જોડાની જરૂરિયાત હોય અને જોડા બજારમાં ના મળતા હોય, અથવા તો જોડા સીવડાવવાનું ચામડું કે રેક્ઝિન ના મળતું હોય, તો તુલસીદાસ કહે છે કે મારા શરીરમાંથી હું ચામડી કાઢી આપું. હવે આ વિચારો, એક સેટ ટાંકણી વાગત કેટલું થાય? તો જોડા સીવડાવવા ચામડી કાઢવી હોય, આમ ચામડી ઉતારવાની તો કેટલી તકલીફ થાય. પણ એટલી તકલીફ વેઠીને હું આ સેવા કરવા તૈયાર છું. તો આ મહિમા આવું કંઈ બનવાનું નથી, પણ આપણે શીખવાનું છે. તો ચલો આખું મંડળ જવા દઈએ આપણે એનો મહિમા, પણ આપણા ઘરના સભ્યોનો મહિમા તો સમજાય કે ના સમજાય? તમારા જ છે તો. પણ ઘણીવાર એ પણ નથી સમજાતું, એ માણસ ભૂલી જાય છે. તો આ રીતે આ મહિમા સમજવાનો છે. નાનામાં નાના ભક્તનો મહિમા આપણે સમજવાનો છે. આપણે ગમે તેટલા આગળ વધીએ, તમે કદાચ આખી દુનિયાના રાજા થઈ જાઓ, વડાપ્રધાનની રાજા થઈ જાઓ, પણ નાનામાં નાનો હરિભક્તનો મહિમા સમજવાનો. એટલે મહિમામાં આ આવે છે ભગવાનનો મહિમા, ભગવાનના આવા ગુણાતીત સંતનો મહિમા, મંદિરોનો મહિમા. પછી નાનામાં નાનો હરિભક્ત હોય તો એનો મહિમા. કોઈ દરેકનો આ મહિમા સમજવાનો. ગરીબ હોય, ગામડાનો હોય, અભણ હોય, ગમે તે હોય તો પણ તો એ મહિમા જો આપણે સમજીએ તો આપણું મન શાંત થાય, તો એકતા આવે. તો મિલન પછી મહિમા આવ્યો. આપણે મળીએ છીએ, આજે બધા મળ્યા, પણ બધાનો મહિમા ખબર નથી. પણ થોડોક પરિચય કરવે તો એ મહિમાની આને ખબર પડે. તો આ મહિમા જાણવાનો. પછી આવ્યું મિલન, મહિમા, પછી મદદ. આપણાથી થાય એટલી મદદ કરવી. કદાચ ના થાય તો વાંધો નથી, પણ એને તકલીફ થાય એવું ના કરવું. આ એક સાખી પીપા ભગત કહેતા કે આટલું શીખીએ ને તો જ જીવન બદલાઈ જાય એવું છે, પછી આગળ એમાં શીખાશે. અને એ સાખી બોલતા, એવું બોલું છું, મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. पीपा पापन कीजिए तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया बार 1000. જો આ શું કહ્યું કે જો તમે પાપનું કાર્ય નથી કર્યું તો પુણ્યનું જ કાર્ય કર્યું છે. જો કોઈનું હક વગરનું લઈ લીધું નથી તો તમે આપ્યા બરોબર છે. આજે એ ચાલે છે ને, આપણે જોઈએ છે. મહેનત કરીને તમે મરી જાઓ, પેલો જરા કામ કરીને એ થઈ જાય. તો આ દરેકનો આ રીતે આ મહિમા સમજવાનો છે. તો આ વાત આવી
કે એ રીતે નાનામાં નાના હરિભક્તોનો મહિમા, અને એ રીતે જો આપણે કાર્ય કરીશું તો આપણો આ સમ છે એ વધશે. ગરીબ હોય, ગામડાનો, બધા યોગીજી મહારાજ કેટલો મહિમા સમજતા. યોગીજી મહારાજ એક વખત ગોંડલમાં હતા અને ગોંડલની બાજુમાં બંધિયા ગયા હતા. એમાં રાત્રે 2-2:30 વાગે ઉઠ્યા અને આમ દંડવત કરવા લાગ્યા. તો એક જરા સહેજ અવાજ થયો હશે એટલે મહંત સ્વામી જાગી ગયા અને જોયું તો યોગીજી મહારાજ દંડવત કરતા હતા. તો એમને વિચાર આવ્યો કે અત્યારે શેના દંડવત કરે, પૂજા તો પાથરી નથી. પાછું જે દિશામાં દંડવત કરતા હતા એ દિશામાં ઠાકોરજી ત્યાં પધરાયેલા હતા, ઠાકોરજી બીજી દિશામાં, અહીં ઠાકોરજી પધરાયા છે અને આ બાજુ દંડવત કરે કેવું કહેવાય? ચલો ત્યાંય વાંધો નહીં કરે, તો ત્યાં કંઈક મૂર્તિ મૂકી હોય દંડવત કરે બરાબર છે, કંઈક પ્રસાદીની વસ્તુ હોય દંડવત કરે તો એ બરાબર, કશું નહીં, અહીં આગળ દંડવત કરે કેવું લાગે? તો એવી રીતે દંડવત કરતા હતા. એટલે મહંત સ્વામી પૂછ્યું કે સ્વામી અત્યારે આટલા વાગે અને આ દંડવત અહીં છે કોને કરો છો? ત્યારે યોગીજી મહારાજ કે આ બધા યુવકોને કરું છું. થોડાક બાળકો અને યુવકો બધા લંડનથી સમાગમ, અરે મુંબઈથી સમાગમ માટે આવેલા, મુંબઈથી સમાગમ માટે આવ્યા છે. હવે તો નાના છોકરાઓ છે, પણ જોગી મહારાજ એમને છોકરા જોતા નહોતા, એની અંદર ભગવાન જોતા હતા. ભલે એ નાના છે તો આટલો મહિમા યોગીજી મહારાજને. તો આવા ઘણા પ્રસંગો છે. તુલસીદાસે જે વાત લખી છે, પણ એ વાત યોગીજી મહારાજના જીવનમાં હતી. દરેકનો મહિમા સમજતા. તો દરેકનો આ રીતે મહિમા સમજવો. પછી બીજી વાત આવે મિલન, મહિમા, પછી મદદ. આપણી થાય એટલી મદદ કરવી, પણ મદદ ન થાય તો એને તકલીફ ન થાય એવું કરવું. એ કરીએ તો પણ મોટી મદદ છે. તો હું બોલું છું, જ્યાં પીપા ભગતની સાખી એ મારી સાથે બોલજો. સ્વામિનારાયણ હરે. પીપા પાપ ન કીજીએ तो पुण्य किया 100 बार, जो किसी का लिया नहीं तो दिया बार 1000. જો તમે જો પાપનું કાર્ય નથી કર્યું તો પુણ્યનું જ કાર્ય કર્યું છે. અને જો કોઈનું હક વગરનું લીધું નથી તો તમે 100 વાર આપ્યા બરાબર છે. તો આપણે આ રીતે પણ રહીએ, ભલે કોઈ મદદ ના કરીએ પણ તોય એ સેવા થઈ જાય. જો આ રીતે ખોટું ના કરીએ તો એ રીતે આપણે દરેકે આ કાર્ય કરવાનું. જો અત્યારે તમે બધા અહીંયા આગળ આવ્યા છો, હવે અહીંયા આ સભા પૂરી થશે પછી તમે બધા ભોજન મહાપ્રસાદ માટે જશો, પણ એ પ્રસાદ બગડે નહીં એ ધ્યાન રાખવાનું. ખાવ એનો વાંધો નહીં, પણ બગડવો ના જોઈએ. એ બગડે એ અસેવા થઈ, એ પાછું ખરાબ થયું. હવે થોડું થોડું બગડે તો આપણે વર્ષમાં 12 પૂનમ થાય, 700 હરિભક્તો આવે, થોડું થોડું બગડે તો કેટલું બગડે વર્ષમાં. પણ પાછું આપણું એક જ મંદિર નથી, આમાં તો કેટલાય મંદિરો છે. તો બધા મંદિરમાં થોડું થોડું બગડે તો કેટલું થાય? તો બગાડાય નહીં. જો બગાડીએ આ સેવા કહેવાય. આવું ઘણું છે. એક વસ્તુ આપણે કરીશું એટલે બીજી દેખાશે. એમાં જ કેટલું બધું કરવાનું છે. અત્યારે મંદિરમાં ગયા, હવે બરાબર સૂર્યનો પ્રકાશ આવતો હોય તો એ લાઇટ કરે. હવે પ્રકાશ અંધારું હોય તો એ દેખાય એવું છે, એટલું બધું સૂર્યનું લાઇટ આવે. હવે પછી પાછું બલ્બ શું કરે? પણ લાઇટ કરે. તો એ સેવા થઈ ગઈ. પણ આ તો ધારો કે મંદિરની વાત કરી, પણ તમારા ઘરની અંદર, તમારા ઘરમાં ખોટું લાઇટ બરે તો એ પણ આ સેવા છે. કારણ કે તમારું ઘર સ્વામિનારાયણ ભગવાનનું છે, તમારું ન હોય. તમે માલિક નથી, માલિક તો સ્વામિનારાયણ ભગવાન છે. ભલે તમારું નામ હોય પણ અંતે તો ભગવાનનું છે ને. તો ત્યાં આગળ તમે લાઇટ બગાડો, ખોટો પંખો ફરે તો એ ભગવાનનો જ બગાડ્યો કહેવાય ને. તો આ શીખવાનું છે આપણે દરેકે અંતરદ્રષ્ટિ કરવાની. એટલે આ ખબર પડે કે ક્યાં અસેવા થાય છે, તો અસેવા ના થાય જોવાનું. તો ત્રીજી વાત કરી કે પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર. તમે પાપ નથી કરતા તો 100 વખત પુણ્ય કરા બરાબર છે. અને પછી કહે છે કે જો કિસી કા લિયા નહીં તો દિયા બાર 1000. કોઈનું હક વગરનું લઈ લીધું નથી. તમે નોકરી કરીને વેપાર કરીને લો એનો વાંધો નથી, પણ એમને આમ ખોટું લઈ લે
અત્યારે અમે ઘણી આવું સાંભળીએ જ છે બધું, કે બેંકમાં લોન પાસ કરાવવા જાય તો બેંકનો ઓફિસર કહે કે ભાઈ 1000 રૂપિયા મારા 100, એને 100 તમારે આપી દેવાના. જે દરેકના આંકડા જુદા હોય પણ આવું આપવાનું. હવે આ સેવા કે આમ ખબર તમારા ઘર જ છે એટલે શું કરો તમે આપો. નુકસાન તો છે જ, પણ આ બધી અસેવાઓ થાય છે તો આપણે એ માર્ગે નહીં ચાલવાનું. આ રીતે આ કાર્ય કરીએ તો આ રાજી થાય. તો સેવા કરવાની છે, પણ સેવા ન થાય તો અસેવા ન કરીએ. ત્યારે બાળકો ના શીખવું, એને બીજી સેવા કરવાની છે નહીં, એને દાન કરવાનું છે નહીં અત્યારે, પણ જો કરે છે. આ તો જો બાળકો થોડા મોટા છે પણ આનાથી નાના કરે છે, સાવ નાના બધા કરે છે, એટલે બધા જાગ્રત થયા છે. તો આ રીતે બધા આગળ તો મિલન, મહિમા, મદદ, પછી આવી માફી. કે કંઈક ભૂલ થઈ તો માફ કરી દેવું. આપણી ભૂલ થાય છે, દરેકને ભૂલ થાય છે, તો માફ. ધ્યાન ખેંચવાનું પણ એનું અપમાન નહીં કરવાનું, એનો તિરસ્કાર ના થવો જોઈએ, એની અવગણના ના થવી જોઈએ. એમાં ખામીએ ભલે કદાચ કોઈ મદદ ના પણ થાય તો વાંધો નહીં, હાથ જોડે, પણ થતી હોય તો અવશ્ય કરવી. તો એની અંદર આગળ વધે તો એ માફ કરી દેવાનું, ભૂલી જવાનું. ફરગેટ ઇટ એન્ડ ફરગીવ ઇટ, ફરગીવ ઇટ એન્ડ ફરગેટ ઇટ. કે ભૂલ છે એ ભૂલી જવાની, માફી આપી દેવાની. તો એની અંદર મોટા પુરુષ રાજી થાય છે. અને આપણી ભૂલ હોય તો માફી માગવાની. માફીમાં બે આવશે, સામાન્ય ભૂલ હોય તો માફ કરવાની, અને આપણી ભૂલ હોય તો આપણે આપણી ભૂલ માટે માફી માગવાની. જો આ રીતે કરીએ તો એની અંદર આપણી એકતા વધી જાય. તો કુટુંબની અંદર એકતા વધારો, મંડળમાં એકતા વધારો, અને પછી એમ કરતાં કરતાં આપણે સંસ્થાને આખી BAPS અને આખી દુનિયામાં પહોંચાડવાની છે. પણ એ શરૂઆત આપણે આ કરવાની છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે 2 જણ, હવે જોજો, ઘણા કહે છે કે અમારા ગામમાં બહુ સત્સંગ નથી. વાંધો નહીં, સંખ્યા ના હોય તો ગભરાશો નહીં, પ્રયત્ન કરજો. પણ એની પહેલાં બીજો પ્રયત્ન કરજો કે તમે એક થજો. આજે એક નથી થતા, ઘરમાં એક નથી થતા, નાનું મંડળ હોય તો એક નથી થતા. એ તકલીફ એમાંથી ઊભી થાય છે બધી. તો આ આપણે દરેકે ખટકો રાખવાનો. ભજન આ છે, ગુરુ પૂજન આ છે. તમે ગુરુ પૂજન બધું પૂર્ણિમા પર કરે છે, પણ ભલે કોઈ પૂર્ણિમા પૂજન ના કરી શકે, પણ આવી રીતે વર્તો તો ગુરુ પૂજન છે. એ શતાબ્દી જ ઉજવે છે, એ બધું કરે છે. જો આ રીતે આપણે આ કરીએ તો એ માફી માગવાની. આ થોડું અઘરું પડે એવું છે, પણ મિલન, મહિમા, મદદ અને માફી, આ 4 સિદ્ધાંત જો આપણે રાખીશું તો આપણા કુટુંબની અંદર એકતા આવશે. અને પછી એ સિદ્ધાંત મંડળમાં પણ લાગુ પડે છે. પછી એ મંડળ પછી આખું એનું ક્ષેત્ર હોય તેને લાગવું પડે છે, અને પછી આખા સત્સંગ સમાજને લાગવું પડે છે. તો હું બોલીશ BAPS, તમારે બધાએ જમણો હાથ અને પહેલી આંગળી ઊંચી કરીને બોલવાનું છે, એક પરિવાર. હવે આપણે આખી દુનિયાની વાત તો કરી, પણ શરૂઆત આપણે અહીંથી કરવાની છે. આપણા મંદિર મુખ્ય આપણા જે કુટુંબથી આ કરવાની છે. તો હું બોલીશ, મારી સાથે બોલજો. હું બોલીશ BAPS, તમારે બોલવાનું એક પરિવાર. BAPS, BAPS. એ ભાવના સુધી આપણે પહોંચવાનું છે. તો આ શતાબ્દીની અંદર આ સંદેશ છે. હવે બધાએ વિચારવું રોજ, આવા બાળકોના સૂત્રો બોલાવવા અને લખતા, અને પછી રોજ વિચાર કરવો કે આપણા ઘર, શરૂઆત ઘરથી કરવાની. કે ઘરમાં દરેક પોતાનો વિચાર કરે કે તમારે પરણેલા છો કે હા, તો તમારા પત્ની સાથે કેમનો મેર છે? કોઈ વાર ઝઘડો થાય, બોલવાનું થાય, વેલણ ઉપડે, આગળી ઉછરે. એક જણ જમવા બેઠેલો અને જરા કંઈ ખબર નહીં, કંઈ ગુસ્સો આવ્યો. હવે બીજું કંઈ સાધન હતું નહીં, તો પેલો હાથમાં જમવાનો કોરિયો તો કોરિયો છૂટો જ હોય છે. ભલે નાનું છે, કંઈ વાગ્યું નથી, કંઈ હોસ્પિટલમાં જવું પડ્યું નથી, પણ મન તૂટી ગયા. આમ ભેગા જ રહે છે પણ મન તૂટી ગયા. તમે પાણીમાં તેલ નાખો તો આમ પાણીમાં તેલ અડેલું છે પણ જુદું છે. આમ એક કહેવાય, અડીને છેલ્લે એક જ કહેવાય ને, પણ આમ જુદું છે. તો એ ખોટું છે.
આ સુધારો કરવાનો છે. તમે ઘણો સુધારો કર્યો છે, નથી કર્યો એવું નહીં. જો તમારામાંથી કોઈક પહેલાં કદાચ દારૂ પીતા હશે તો દારૂ છોડી દીધો, સારી વાત થઈ. માંસ ખાતા હશે, માંસ છોડી દીધું. ઈંડા ખાતા હશે તો ઈંડા છોડી દીધા. ડુંગળી છોડી દીધી, બધું તમાકુ છોડી દીધી, ઘણું બધું છોડ્યું છે. પાછું નથી કર્યું એવું પણ નથી, પણ હવે છોડવાનું આગળ આવ્યું. આપણે જે મન મેર નથી એને બરાબર સુધારો, તો એની અંદર અતિશ પહેલાંમાં રાજીપો છે, પણ આની અંદર રાજીપો જુદો થાય. તમે બજારમાં શાક લેવા જાઓ અને એક ટ્રક શાક લાવો તો પૈસા તો થાય જ, મફત તો નથી આવતું. પણ આવડો હીરો લાવો તો આવડો જ હીરો હોય. તો આ વાત એવી છે, આજે એકતા લાવવાની જે વાત છે એ વાત આપણી એવી વાત છે. આમાં કંઈ કરતા નથી આપણે, પણ દરેકે વિચાર કરવાનો ઘરના સભ્યોથી, અને એની અંદર વૃદ્ધિ થાય એવી વાતો કરવી. આજે ઘણા કુટુંબ એવા છે, નથી એવું નહીં, આમ ઓછા છે પણ છે કુટુંબ એવા. અમેરિકાની અંદર એક અંબાલાલભાઈ પટેલ છે, અહીં આપણે બોરસદ પાસે વાસણા, બોરસદ વાસણા નહીં પણ ખેડા વાસણાના 18 જણનું કુટુંબ છે. એક રસોડે જમે છે. બહુ અઘરું. અમેરિકામાં તો આખા અમેરિકામાં ફરી વળવાનું તો ભાગ્યે કોઈ મળે, અને મળે તો એ ભારતનો જ હોય, પાછો બીજા દેશનો ઓછો હોય. કારણ કે બીજે આવું શીખવામાં નથી આવ્યું, ત્યારે આપણે ત્યાં શીખવેલું છે તો જો આગળ વધે છે. આ ઘણા કુટુંબ છે, અહીંયા છે, બધા ભારતમાંય છે, નથી એવું નહીં. પણ એ બધા યાદ રાખીને આપણે આપણા કુટુંબની અંદર આ વિચારવાનું. એનું નામ શતાબ્દી થશે. તો શતાબ્દી એટલે એકતાનું પર્વ. આપણે બધા એક થવાનું છે, કારણ કે આપણા બધાના મા બાપ એક છે. એકતા કયા પાયા ઉપર થવું? આપણે કેવું સજાન છે, તમે સજાન છો એને ભગવાન માનો છો, તમે સજાન છો એને ભગવાન માનો છો, તમે સજાન છો એને ભગવાન માનો છો, તમે ગુણાયતન છો અક્ષરબ્રહ્મનો અવતાર માનો છો, બધા એક જ માનીએ છીએ. તો આપણો પાયો થયો. પણ એ માનવું એટલે એનો મહિમા સમજવું. તો એ મા બાપ થયા. પેલો શ્લોક બધાને આવડતો હશે, ત્વમેવ માતા. તો બધા હાથ જોડી અને શ્લોક બોલો.